મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચોથા ચેપ્ટરમાં સદિશોની આપણે ઘણી બધી ચર્ચા કરી અને પછી સદિશ ભૌતિક રાશિઓ શીખવાની આપણે શરૂઆત કરી. એમાં સ્થાનાંતર વિશેની સમજૂતી મેળવી આપણે સદિશ સ્વરૂપે, અને એમાં સ્થાન સદિશ આર લેતા હતા તો એના ઘટકો આર સદિશ બરાબર એક્સ આઈ કેરેટ વત્તા વાય જે કેરેટ એવા ઘટકો લીધા. પછી સરેરાશ વેગ અને તત્કાલીન વેગ સમજ્યા સદિશ સ્વરૂપે, તો એમાં તત્કાલીન વેગ સદિશ v બરાબર vx i કેરેટ પ્લસ vy j કેરેટ, તત્કાલીન વેગનું સૂત્ર તારવેલું આપણે એટલે સુધી શીખેલા. એટલે તત્કાલીન વેગ એનું સૂત્ર સદિશ સ્વરૂપે આપણે એવું લીધેલું, સદિશ v બરાબર તત્કાલીન વેગ એને v વડે દર્શાવીએ, સદિશ રાશિ છે એટલે ઉપર તીરની નિશાની કરીએ. તો એના ઘટકોના સ્વરૂપમાં આપણે આવું લખેલું, vx i કેરેટ વત્તા vy j કેરેટ, અને રિઝલ્ટ એક કહીએ. આની અગાઉની બધી ચર્ચા આપણે છેલ્લા લેક્ચરમાં કરેલી અને આ સૂત્ર સુધી આપણે ગયેલા. હવે આ વેગ છે એની દિશાની પણ આપણે ચર્ચા કરેલી કે સમતલમાં ગતિ કરતો કોઈ કણ એનો વેગ એની દિશા કઈ ગણવી. તો તત્કાલીન વેગની દિશા, તત્કાલીન વેગ એટલે આપણે વેગ શબ્દ વાપરીશું ચાલશે, પણ સરેરાશ વેગ હોય તો સરેરાશ એવું બોલવાનું. તો તત્કાલીન વેગની દિશા એ કણ જે માર્ગ ઉપર ગતિ કરતો હોય એ ગતિ માર્ગના જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. આવું આપણે શીખેલા. એટલે તત્કાલીન વેગ વક્ર માર્ગે કોઈ કણ ગતિ કરતો હોય તો જુદા જુદા સ્થાને એના વેગની દિશા કેવી હોય, જુદી જુદી હોય. આપણે એકદમ સીધા ટ્રેક પર જો ગતિ કરતા હોય, આપણે કોઈ વ્હીકલ લઈને જઈએ છીએ, એકદમ સ્ટ્રેટ રસ્તો છે, સીધો રસ્તો છે, તો સીધા જ રસ્તા પર આપણે ગતિ કરવાની છે, તો જે દિશામાં આપણે ગતિ કરીએ છીએ એ જ દિશામાં આપણો વેગ છે, જ્યાં સુધી આપણે ટર્ન ના લઈએ ત્યાં સુધી, વળાંક ના લઈએ ત્યાં સુધી. પણ ધારો કે પેલા દોડની અંદર જે રમતવીરો દોડતા હોય છે 400 મીટરના ટ્રેક ઉપર, જે લગભગ વર્તુળાકાર ટ્રેક હોય છે, તો એ ટ્રેક પર એ લોકો દોડતા હોય વખતે વર્તુળાકાર કે લંબ વર્તુળાકાર, તો એક્ઝેક્ટ વર્તુળાકાર ટ્રેક હોય ધારો કે, અને એવા ટ્રેક પર કોઈ વ્યક્તિ દોડે છે તો સતત એના વેગની દિશા બદલાય છે. ભલે એક સરખી ઝડપે દોડે છે પણ એના વેગની દિશા સતત શું થાય છે, બદલાય છે. દાખલા તરીકે સૂર્યની આસપાસ પૃથ્વીનું જે ભ્રમણ થાય છે એમાં પૃથ્વીની ઝડપ અચળ છે. પૃથ્વીને દરેક વખતે એક આંટો પૂરો કરતા લાગતો સમય સરખો છે સૂર્યની આજુબાજુ, જેને આપણે 1 વર્ષ કહીએ છીએ કે 365.25 દિવસ લાગે. 365 પૂરા નહીં, કારણ કે આપણે લીપ યર લઈએ છીએ, દર 4 વર્ષે એક દિવસ વધારે લઈએ છીએ આપણે. દર 4 વર્ષે પહેલા 3 વખત 365 દિવસ લીધા એક વર્ષના, પણ પછી ચોથું વર્ષ આવે એટલે લીપ યર લઈએ છીએ, ફેબ્રુઆરીના 28 ને બદલે 29 દિવસ લઈએ છીએ, બીજા બધા મહિનાના દિવસ એટલા ને એટલા. એટલે લીપ યરમાં તમે એક વર્ષના દિવસ ગણો તો કેટલા થાય, 366. એટલે 3 વખત 365 અને એક વખત 366, એટલે 4 વર્ષ થયા. પણ પેલો એક વધારાનો દિવસ છે 4 વર્ષમાં ડિવાઈડ કરી દેવાનો, એટલે એક વર્ષને પેલો એક દિવસ છે ચોથો ભાગ મળે એટલે 0.25 દિવસ મળે બીજાને. એટલે ખરેખર તો પૃથ્વીને પોતાની સૂર્યની આસપાસ ભ્રમણ કરતા એક આંટો પૂરો કરતા 365.25 દિવસ લાગે છે. 0.25 દિવસ એટલે 365 દિવસ પૂરા અને ઉપર બીજા 6 કલાક, એટલે 365 દિવસ અને બીજા 6 કલાક એટલા પૂરા થાય ત્યારે પૃથ્વી પોતાના સ્થાનેથી વર્તુળ જે સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે મૂળ જગ્યાએ આવે. પછી બીજા વર્ષે એટલા દિવસ, પણ આપણે 365 3 વખત ગણાય, પેલા 6 કલાકનો ડિફરન્સ બાકી રાખ્યો ગણવાનો, એને ચોથા વર્ષમાં ભેગો કરી દીધો. એટલે કહેવાનો મતલબ કે પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે તો એની ઝડપ અચળ છે, વર્તુળાકાર માર્ગે ફરવાની ઝડપ અચળ છે, પણ વેગ અચળ નથી. તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ એ બેના મૂલ્યો સરખા છે પાછા, પણ વેગની દિશા સતત બદલાય છે. એટલે વેગ એ સદિશ રાશિ છે. એટલે હવે આપણે સદિશ તરીકે એને સમજીએ ત્યારે ઝડપ અને વેગના મૂલ્યો ભલે સરખા હોય પણ વેગની દિશા બદલાતી હોઈ શકે. તો સૂર્યની આસપાસ પૃથ્વીનું ભ્રમણ છે એ એનું ઉદાહરણ છે.
સતત એના વેગની દિશા શું થાય છે? બદલાય છે. જે બિંદુ આગળ પૃથ્વી હોય એના વર્તુળ ગતિમાર્ગના તે બિંદુએ સ્પર્શક દોરી દો એટલે એ વખતે એ વેગની દિશા, બીજા બિંદુએ પહોંચે તો ત્યાં સ્પર્શક દોરી દો એટલે એ દિશા થઈ ગઈ. બરાબર? એટલે વેગની દિશા એ સ્પર્શકની દિશામાં હોય. બીજું, વેગનું મૂલ્ય મારે શોધવું હોય તો આ તો સદિશ સ્વરૂપે વેગ લીધો છે. વેગનું મૂલ્ય મારે શોધવું હોય, વેગનું મૂલ્ય, તો એ મૂલ્ય કેટલું? તો v બરાબર, ઉપર તીરની નિશાની ના કરું એટલે વેગનું મૂલ્ય કહેવાય. v બરાબર અંડરરૂટ, જેમ સદિશ a નું મૂલ્ય આપણે શોધતા હતા અંડરરૂટ ax² + ay², એવી રીતે આ ઘટકોના વર્ગોનો સરવાળો કરીને વર્ગમૂળ લેવાનું એટલે vx² + vy². કોઈ વખતે આપણને વેગનું મૂલ્ય શોધવાનું પૂછાય તો આ સૂત્રથી શોધી શકાય. કોઈ વેગ સદિશ સ્વરૂપે, આ તો 2 પરિમાણ લખીએ છીએ આપણે, 3 પરિમાણ હોય તો અહીંયા ત્રીજો ઘટક પણ લખવાનો પ્લસ કરીને. ધારો કે 3 પરિમાણમાં વેગ મારે સદિશ સ્વરૂપે લખવો હોય તો 3 પરિમાણમાં વેગ સદિશ સ્વરૂપે શું આવશે? vxi+ + vyj+ પ્લસ ત્રીજું પદ કયું આવશે? vzk. બરાબર? તો એવી રીતે અહીંયા 3 પરિમાણમાં જે વેગ હોય એનું મૂલ્ય શોધવું હોય તો vx² + vy² + vz². એ 3 પરિમાણમાં વેગનું મૂલ્ય આપણને મળી જાય. બરાબર? પછી વેગની દિશા શોધવી હોય તો વેગની દિશા શોધવા માટે tan θ લેવાના. એટલે tan θ બરાબર વેગનો y ઘટક ભાગ્યા વેગનો x ઘટક. તો θ બરાબર શું થાય? અહીંયા tan ઇન્વર્સ થઈ જાય. tan ઇન્વર્સ vy/vx. એટલે આ વેગની દિશા શોધવાની વાત થઈ. એટલે જો વેગને સદિશ સ્વરૂપે લખવું હોય તો આવી રીતે લખાય. હમણાં આપણે 2 પરિમાણ લઈએ છીએ સમતલમાં ગતિ. વેગનું મૂલ્ય લેવું હોય તો આ રીતે લેવાય, અને વેગની દિશા લેવી હોય તો tan θ લઈ લેવાના, અને નેચરલ ટેનમાંથી vy અને vx ના જે મૂલ્યો હોય એનો ગુણોત્તર લઈ અને એને અનુરૂપ ખૂણો શોધી કાઢીએ એટલે વેગની દિશા કહેવાય. આ ખૂણો છે ધ્યાન રાખો. અહીંયા આપણે જે સદિશોની ચર્ચા કરીએ છીએ, x અક્ષ એ આપણી સંદર્ભ અક્ષ છે. એટલે કોઈ પણ સમયે વેગની દિશા આપણે શોધવી હોય તો x અક્ષ સાથે વેગનો સદિશ કેટલો ખૂણો બનાવે છે તેવું લઈએ છીએ આપણે. જો y અક્ષ સાથે મારે ખૂણો લેવો હોય કે y અક્ષ સાથે વેગના સદિશનો ખૂણો કેટલો છે, તો આ ઘટકો ઉલટાઈ દેવા પડે, vx ઉપર લેવા પડે અને vy નીચે લેવા પડે, તો y અક્ષ સાથેનો ખૂણો થઈ જાય. અથવા x અક્ષ સાથેનો ખૂણો મળે એ જે જવાબ આવે એને 90 માંથી બાદ કરી દેવાનો એટલે y અક્ષ સાથેનો ખૂણો. x અક્ષ સાથે 30 નો ખૂણો હોય કોઈ સદિશનો, x અક્ષ સાથે 30 નો ખૂણો હોય તો y અક્ષ સાથે કેટલો હોય? તો x અને y પરસ્પર લંબ છે. આ બાજુ ખૂણો 30 હોય તો આ બાજુ ખૂણો કેટલો હોય? 60 હોય. પણ મોટે ભાગે આપણે કઈ અક્ષ સાથેનો ખૂણો લઈએ છીએ? x અક્ષ સાથેનો ખૂણો. બરાબર? એટલે આ ખૂણો અથવા એની દિશા શોધવાની વાત થઈ. તો વેગને સદિશ સ્વરૂપે આવી રીતે લખાય, એનું મૂલ્ય આવી રીતે શોધાય, એની દિશા આવી રીતે શોધાય. એટલે વેગ નામની ભૌતિક રાશિ જે છે આપણી, એની ચર્ચા આપણી પૂરી થઈ. હવે પછીનો પ્રશ્ન છે નવી ભૌતિક રાશિ પ્રવેગ. વેગ માટે અંગ્રેજીમાં આપણે વેલોસિટી વર્ડ વાપરીએ છીએ. વેલોસિટી એટલે વેગ, એવી રીતે પ્રવેગ એટલે એક્સિલરેશન. એની પરથી એની સંજ્ઞા આપણે સ્મોલ a લઈએ છીએ. તો પ્રવેગ આમ તો આગળના ચેપ્ટરમાં આપણે શીખેલા છે કે સરેરાશ પ્રવેગ ને પછી લિમિટ Δt → 0 લઈએ તો તત્કાલીન પ્રવેગ મળે ને એની એ દિશા નક્કી કરી શકાય ને આવું બધું આપણે શીખેલા જ છે. અહીં આપણે સદિશ સ્વરૂપે એ બધું લેવાનું છે. કયા સ્વરૂપે લેવાનું છે? સદિશ સ્વરૂપે. આપણે નવું કશું નથી શીખતા, ધ્યાન રાખો. નવું ખાલી સદિશ સ્વરૂપે લઈએ છીએ એટલું જ. બાકી ભૌતિક રાશિઓ તો એની જ છે જે ત્રીજા ચેપ્ટરમાં આપણે શીખ્યા છે. બરાબર? તો પહેલા આપણે સરેરાશ પ્રવેગ વ્યાખ્યાયિત કરીશું. સરેરાશ પ્રવેગ. હવે સરેરાશ પ્રવેગ એટલે શું? તો વેગનો ફેરફાર અને સમયગાળો એના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહેવાય. વેગના ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહીશું. એટલે લખીએ આપણે શબ્દોમાં અહીંયા કે વેગના ફેરફાર અને સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે.
હવે વેગમાં આપણે એવું કીધેલું કે સરેરાશ વેગ એટલે વેગ પર સદિશની નિશાની કરવાની, સરેરાશે કરવાનું. બેઉ નિશાની ફાવે નહીં એટલે લેસ ધેન ગ્રેટર ધેન જેવી નિશાની કરતા હતા કે સરેરાશ પ્રવેગ એ બરાબર પ્રવેગ સદિશ રાશિ એટલે તીરની નિશાની તો ખરી, સરેરાશ માટે 12 કરવાને બદલે આવી નિશાની પણ વપરાય. એટલે આને શું વંચાય? સરેરાશ પ્રવેગ. શું વંચાય? સરેરાશ પ્રવેગ. તો સૂત્ર એનું આવું બનશે, સરેરાશ પ્રવેગ એ બરાબર ડેલ્ટા વી એટલે કે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં ફેરફાર એટલે ધારો કે અંતિમ વેગ v2 હોય અને પ્રારંભિક વેગ v1 હોય તો v2 - v1 upon ડેલ્ટા t. આવું લઈ શકું સરેરાશ પ્રવેગનું સૂત્ર. કયું સૂત્ર થયું? સરેરાશ પ્રવેગનું સૂત્ર. હવે આ જે સરેરાશ પ્રવેગ છે એમાં આ ડેલ્ટા v પરથી મારે આના જ ઘટકોના સ્વરૂપમાં લખવું હોય તો હજુ આવું લખી શકું, સરેરાશ પ્રવેગ એ બરાબર આ ડેલ્ટા v છે એને ઘટકોના સ્વરૂપમાં લખું તો ડેલ્ટા vx i કેરેટ વત્તા ડેલ્ટા vy j કેરેટ અપોન ડેલ્ટા t. જે રીતે v માટે vx i કેરેટ vy j કેરેટ લખ્યું, રીતે ડેલ્ટા v માટે શું લખાય? તો ડેલ્ટા vx અને ડેલ્ટા vy એના ઘટકોના સ્વરૂપમાં. પછી આ ડેલ્ટા t બંને નીચે અલગ અલગ લખી શકું તો ડેલ્ટા vx અપોન ડેલ્ટા t i કેરેટ વત્તા ડેલ્ટા vy અપોન ડેલ્ટા t j કેરેટ. આ સરેરાશ પ્રવેગ થયો. હવે ડેલ્ટા vx અપોન ડેલ્ટા t એટલે પ્રવેગનો x ઘટક કહેવાય અને આ પ્રવેગનો y ઘટક. પણ આમાં હું લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈ લઉં પહેલા. આ સરેરાશ પ્રવેગનું સૂત્ર છે. કયા પ્રવેગનું સૂત્ર છે? સરેરાશ પ્રવેગનું. પણ આમાં લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈએ તો શું થાય? તો તત્કાલીન પ્રવેગ મળે. તો તત્કાલીન પ્રવેગ કેવી રીતે લેવાય? તો તત્કાલીન પ્રવેગ એ બરાબર આમાં લિમિટ લઈ લો એટલે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા vx અપોન ડેલ્ટા t i કેરેટ. એવી જ રીતે બીજા પદમાં લિમિટ લેવાની એટલે પ્લસ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા vy અપોન ડેલ્ટા t j કેરેટ. આવું પદ થાય. હવે અહીં લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લખ્યું એટલે આ ડેલ્ટા vx અપોન ડેલ્ટા t જે છે એને dvx અપોન dt લખાય. શું લખાય? ડેલ્ટાને બદલે d લખી દેવાનું, સ્મોલ d. અહીંયા ડેલ્ટાને બદલે સ્મોલ d લખી દેવાનું. એટલે તત્કાલીન પ્રવેગનું સૂત્ર આવું થાય. તત્કાલીન પ્રવેગ એ બરાબર dvx અપોન dt i કેરેટ વત્તા dvy અપોન dt j કેરેટ. પણ dv અપોન dx એટલે પ્રવેગ એવું આપણને આગળના ચેપ્ટર પરથી ખબર છે. પણ અહીંયા x ઘટક છે એટલે ax લખાય. પ્રવેગનો x ઘટક મળે એની બાજુમાં લખીએ આપણે. તો a બરાબર અહીંયા આવું લખી શકું ax i કેરેટ પ્લસ ay j કેરેટ. આ તત્કાલીન પ્રવેગનું સૂત્ર થઈ ગયું. કયો પ્રયોગ થયો? તત્કાલીન. અને પરિણામ નંબર 2 કહીએ. જ્યાં ax કોની જગ્યાએ લખ્યા આપણે? તો ax એટલે dvx અપોન dt અને ay કોની જગ્યાએ લખ્યા? dvy અપોન dt. એટલે ax ay અહીંયા લખી દીધા. આ પ્રવેગનું તત્કાલીન પ્રવેગનું સૂત્ર થયું. જેવું વેગ માટે જુઓ અહીંયા આના જેવું જ છે. v બરાબર vx i કેરેટ પ્લસ vy j કેરેટ હતું તો v ને બદલે મેં a કરી દીધું એટલે અહીંયા a અને અહીંયા a. એટલે સદિશ a બરાબર ax i કેરેટ વત્તા ay j કેરેટ. v ને બદલે પ્રવેગ લખી દીધો. તો વેગના જેવા ઘટકો છે એવી રીતે પ્રવેગના ઘટકો હોય એને સદિશ સ્વરૂપે આવી રીતે ઘટકોના સ્વરૂપમાં લખી શકાય. પરસ્પર લંબ એવા બે ઘટકો. પ્રવેગ આ જે પ્રવેગ સદિશ છે એના ax અને ay. ax એ x અક્ષની દિશામાં હોય, ay એ y અક્ષની દિશામાં હોય. એટલે પરસ્પર લંબ એવા બે ઘટકોમાં આપણે પ્રવેગનું વિભાજન કરી શકીએ સદિશ સ્વરૂપે હતો. અને આ સમતલમાં લીધું છે એટલે બે જ ઘટકો છે. ત્રિપરિમાણ હોય તો ત્રીજો ઘટક az k કેરેટ એવો ત્રીજો ઘટક az પણ આવે. બરાબર. હવે આ જે પ્રવેગ છે આ સૂત્રમાં હું લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઉં તો એનું સૂત્ર આવું લખી શકું
એ બરાબર ડીવી અપોન ડીટી. આને હું સમીકરણ નંબર 1 કહું, એટલે આને 2 કહી દઈએ આપણે, અને આને 3 કહી દઈએ. તો અહીંયા હું આવું લખી શકું કે સમીકરણ 1 પરથી તત્કાલીન પ્રવેગ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લીધું એવું સમજો તો ડીવી અપોન ડીટી આવું સૂત્ર મળે. પરંતુ v બરાબર શું છે? તો dr અપોન dt. આમ તો ત્રીજા ચેપ્ટરમાં v બરાબર dx અપોન dt લેતા હતા, જેમાં x એ ખાલી સ્થાન લેતા હતા. અહીંયા r સદિશ લઈએ છીએ, સ્થાન અથવા સ્થાનાંતર. આ સ્થાનાંતર છે પણ અહીં સદિશ સ્વરૂપે છે, એટલે x સદિશ લખવાને બદલે આપણે r સદિશ લખીએ છીએ. ત્રીજા ચેપ્ટરમાં v બરાબર આપણે આવું સૂત્ર લખતા હતા dx અપોન dt, પણ અહીં તો એના ઘટકો લેવાના છે, સદિશ સ્વરૂપે છે, એટલે આપણે r સદિશ લઈએ છીએ. આમાં x ઘટકે આવી ગયો અને y ઘટકે આવી ગયો, બરાબર. તો v બરાબર dr અપોન dt, એટલે અહીંયા v ની કિંમત મૂકી દઉં તો પછી તત્કાલીન પ્રવેગનું સૂત્ર કેવું મળે? d અપોન dt, અને v ની જગ્યાએ શું લખવાનું? dr અપોન dt. એટલે a બરાબર સૂત્ર કેવું થયું? d સ્ક્વેર r અપોન dt સ્ક્વેર. આ પરિણામ નંબર 4. જો વેગ એ શું છે? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. એટલે વેગની બીજી વ્યાખ્યા આપવી હોય તો આપણે એવું કહી શકીએ કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ. એવી રીતે પ્રવેગ એ કોનું વિકલન છે? તો વેગનું વિકલન છે. વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ. આ પ્રવેગની એક વ્યાખ્યા થઈ. અહીંથી મારે બીજી વ્યાખ્યા આપવી હોય તો સ્થાનાંતરનું વિકલન ખરું, પણ કેટલી વખત? 2 વખત. એટલે સ્થાનાંતરનું 2 વખત વિકલન એટલે પ્રવેગ. એટલે સ્થાનાંતરનું 1 વખત વિકલન કરવું એટલે વેગ મળે, ને વેગ મળે એનું ફરીથી વિકલન કરવું એટલે શું મળે? મને પ્રવેગ મળે. એટલે સ્થાનાંતરનું દ્વિતીય વિકલન કહેવાય. પ્રવેગ એ શું કહેવાય? સ્થાનાંતરનું દ્વિતીય વિકલન. હવે જેવી રીતે વેગનું મૂલ્ય શોધ્યું છે, એવી રીતે આ સૂત્ર પરથી પ્રવેગનું મૂલ્ય શોધી શકાય. અને જેવી રીતે વેગની દિશા શોધી છે, એવી રીતે આ સૂત્ર પરથી પ્રવેગની દિશા પણ શોધી શકાય. એટલે સમીકરણ 3 પરથી આપણે વેગનું મૂલ્ય એનું સૂત્ર લખીએ. સમીકરણ 3 પરથી અહીંયા પ્રવેગનું મૂલ્ય, તો એ મૂલ્ય a બરાબર અંડર રૂટ પ્રવેગના ઘટકોના વર્ગોનો સરવાળો કરવાનો, એટલે ax સ્ક્વેર વત્તા ay સ્ક્વેર. આ એનું મૂલ્ય થયું. સમીકરણ નંબર 5 કહી દઈએ. પછી પ્રવેગની દિશા લેવાય. શું લેવાય? પ્રવેગની દિશા. તો પ્રવેગની દિશા એટલે tan થીટા લઈ લેવાના. જેમ વેગમાં vy upon vx કર્યું છે, એવી રીતે અહીંયા ay upon ax કરવાનું, જો એના ઘટકો આપણને ખબર હોય તો. તો થીટા બરાબર tan ઇન્વર્સ ay upon ax. આ પ્રવેગની દિશા મળી આપણને. એટલે જેવી રીતે વેગ માટે મૂલ્ય અને દિશા શોધી શકાય, એવી રીતે પ્રવેગ માટે મૂલ્ય અને દિશા શોધી શકાય. બરાબર. તો જો આ પ્રવેગની ચર્ચા થઈ. અહીંયા કોઈ જગ્યાએ આપણે હજુ આલેખ દોર્યો નથી. વેગનું જે સૂત્ર છે એનો જ ઉપયોગ કર્યો છે. જેમ વેગને આપણે વ્યાખ્યાયિત કર્યું છે સદિશ સ્વરૂપે, એવી રીતે પ્રવેગને પણ સદિશ સ્વરૂપે વ્યાખ્યાયિત કરી શકાય. પહેલા આપણે સરેરાશ પ્રવેગ લીધો. સરેરાશ પ્રવેગમાં ડેલ્ટા v એટલે ડેલ્ટા vx i કેરેટ પ્લસ ડેલ્ટા vy j કેરેટ લખી શકાય. ડેલ્ટા t ને બંને નીચે અલગ અલગ લખી જાય, એટલે આ ડેલ્ટા vx upon ડેલ્ટા t એટલે પ્રવેગનો x ઘટક સરેરાશ પ્રવેગનો, અને આ સરેરાશ પ્રવેગનો y ઘટક. પણ મારે તત્કાલીન પ્રવેગ શોધવો હોય તો અહીંયા લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ શું લેવું પડે? 0. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 એટલે ડેલ્ટા vx upon ડેલ્ટા t એ શું બની જાય? dvx upon dt. એટલે અહીંયા dvy upon dt બની જાય. પણ dvx upon dt એટલે પ્રવેગનો x ઘટક એટલે ax લખાય, અને અહીંયા પ્રવેગનો y ઘટક એટલે ay લખાય. એટલે પ્રવેગનું સૂત્ર ઘટકોના સ્વરૂપમાં તૈયાર થઈ ગયું. પછી આ જે સમીકરણ છે એની પરથી તત્કાલીન વેગનું સૂત્ર તો અહીંયા લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લઈ લે, તત્કાલીન પ્રવેગ થાય એને આવી રીતે લખી શકાય.
જ્યાં v એટલે dr/dt, તો v ની જગ્યાએ dr/dt મૂકી એટલે પ્રવેગ એ સ્થાનાંતરનું દ્વિતીય વિકલન કહેવાય અથવા બે વખતનું વિકલન કહેવાય. અને પછી આ જે સૂત્ર છે આપણું, એની પરથી પ્રવેગનું મૂલ્ય એના ઘટકો પરથી શોધી શકાય, પ્રવેગની દિશા. જો આ જે મેં લખ્યું એ પહેલા, આના પછી તરત તમે લખો ને આ પછી લખો તો ચાલે. આ વસ્તુ આપણે જે લખી એ આના પછી તરત અહીંયા લખી દો અને પછી આ નીચેનું લખો તો ચાલે, કારણ કે અલગ સમજૂતી છે. હવે આપણને બીજો એક પ્રશ્ન એવો પૂછાય કે સરેરાશ પ્રવેગની દિશા કઈ અને તત્કાલીન પ્રવેગની દિશા કઈ? તો સરેરાશ પ્રવેગ હોય કે તત્કાલીન પ્રવેગ હોય, વેગના ફેરફારની દિશામાં આવે. કઈ દિશામાં આવે? વેગના ફેરફારની દિશામાં આપણને સરેરાશ પ્રવેગ મળે. વેગની દિશા કઈ? તો વેગ માટે આપણે શું કીધું? કણના ગતિમાર્ગના કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં વેગ હોય. પ્રવેગ સ્પર્શકની દિશામાં ના હોય. પ્રવેગ એ વેગના ફેરફારની દિશામાં હોય. એવું આપણે આકૃતિ દોરીને થોડુંક સમજીએ, પણ પહેલા આટલી વસ્તુ તમે ધ્યાનથી લખી લેશો, બરાબર જોઈ લેશો અને લખી પણ દેશો, પછી આપણે એની દિશાની વાત કરીએ. જો આપણે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ શીખ્યા, તત્કાલીન પ્રવેગનું મૂલ્ય કેવી રીતે શોધાય તે શીખ્યા. a બરાબર √ax² + ay², અને એની દિશા tan θ પરથી, પ્રવેગની દિશા. પણ આકૃતિ પરથી આપણે એવું કહીએ કે પ્રવેગ કઈ દિશામાં મળે આપણને, આકૃતિ પરથી સમજવું છે. કોઈ કણ ધારો કે વક્ર માર્ગ ઉપર ગતિ કરે છે અને એ વક્ર માર્ગ પર ગતિ કરે તો વક્ર માર્ગના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક કે વેગની દિશા આપણને આપે છે. એવી સ્થિતિમાં પ્રવેગની દિશા કેવી રીતે લેવાય છે? તો જો અહીંયા કાર્ટેશિયન પદ્ધતિમાં બે અક્ષો આપણે લઈએ, ધારો કે x અને y અક્ષો આપણને આપેલી છે. કોઈ કણ વક્ર માર્ગે ગતિ કરે છે આવી રીતે. આ આલેખ નથી, ધ્યાન રાખો, ગતિ કરતા પદાર્થનો આલેખ નથી, પણ વક્ર માર્ગે ગતિ કરે છે કોઈ કણ, તો ઉગમ બિંદુની સાપેક્ષે મારે કણનું સ્થાન દર્શાવવું હોય તો કાર્ટેશિયન પદ્ધતિ લેવી પડે. આપણે પેલા x વિરુદ્ધ t ના આલેખો દોરતા હતા, એવો આ આલેખ નથી. આ ખાસ ધ્યાન રાખજો. હવે વક્ર માર્ગે પદાર્થ ગતિ કરે છે, આવો વક્ર માર્ગ લઈએ. તો કોઈ એક સમયે ઉગમ બિંદુની સાપેક્ષે કણ ધારો કે અહીંયા છે, અત્યારે હજુ બરાબર વક્ર લઈએ તો અહીંયા P બિંદુ પાસે કણ છે ધારો કે, એ વખતે ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ ધારો કે r1 છે, આવું આપણે લેતા હતા. પછી બીજા કોઈ બિંદુએ કણ પહોંચે છે, એ વખતે ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ ધારો કે r2 છે. હવે એક જ આકૃતિમાં આપણે સ્થાનાંતર, વેગ, પ્રવેગ બધું સમજવું છે. P બિંદુએ કણ હતો એ વખતે એનો સ્થાન સદિશ લીધો આપણે r1, અને અહીંયા ધારો કે Q બિંદુએ પહોંચે છે, એ વખતે એનો સ્થાન સદિશ r2. તો સ્થાનાંતર સદિશ કયો લેવાય? તો સ્થાનાંતર સદિશ આ બાજુ મળે, એ ડેલ્ટા r થયો. P બિંદુએ કણ હોય ત્યારે એનો વેગ કઈ દિશામાં? P બિંદુએ કણ હોય ત્યારે એનો વેગ કઈ દિશામાં? તો P બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. ધારો કે P બિંદુએ કણ હોય એટલે એનો વેગ આ બાજુ છે, એ વેગને હું v1 કહી દઉં. વેગને આપણે શું કહી દઈએ? v1. કયા બિંદુએ વેગ? P બિંદુએ કણ હોય, ધારો કે t1 સમયે છે, તો એ વખતે એનો વેગ છે v1. હવે એ કણ વક્ર માર્ગ પર ગતિ કરે છે એટલે વેગની દિશા સતત બદલાય છે, અને અહીંયા પહોંચે છે ત્યારે વેગ એનો આ બાજુ સ્પર્શકની દિશામાં છે, ધારો કે આ દિશામાં.
v2. તો v1 આમ હતો અને v2 આ બાજુ છે. હવે અહીંયા બાજુમાં એક આકૃતિ દોરું અને એમાં હું v1 સદિશ પહેલા બતાવું. v1 સદિશ એટલે આ દિશામાં જેવો છે એવો જ સદિશ, એ જ દિશામાં દોરવાનો. તમારે સમજી લેવાનું કે એ જ દિશામાં આપણે આ સદિશ દોરીએ છીએ. આ v1 સદિશ દોર્યો. આમ તો કોઈ પણ સદિશ, આ સદિશ મારે અહીંયા દોરવો હોય તો કોપી કરવાનો એને, એટલે એનું મૂલ્ય જેટલું હોય એટલું જ લેવાનું, દિશા જે હોય તે જ લેવાની. એટલે બીજો સદિશ, આ બીજો સદિશ v2, થોડીક લંબાઈ એની આપણે ઓછી બતાવીએ, એટલે બીજો સદિશ આ v2 થયો. અને દિશા એની એ જ લેવાની, આપણે જેવી દિશા હોય એવી જ, એટલે સમક્ષિતિજ છે આ v2 સદિશ. તો પ્રવેગ કઈ દિશામાં હશે? તો વેગમાં થતા ફેરફારની દિશામાં પ્રવેગ, એવું કીધું આપણે. વેગમાં થતા ફેરફારની દિશામાં. વેગનો ફેરફાર એટલે v2 માઇનસ v1, એટલે પહેલા તો આ બે શીર્ષ છે બે સદિશોના, એને મારે જોડી દેવાના. અને આ બાજુ તીર v2 બાજુ, એટલે આ સદિશ થયો ડેલ્ટા v બરાબર v2 માઇનસ v1. અને અહીંયા જે આકૃતિ દોરી છે, આ બે શીર્ષ આપણે જોડ્યા છે, એ એકચ્યુઅલી આપણને ડેલ્ટા r મળે છે. શું મળે છે? ડેલ્ટા r. ફરી ધ્યાન રાખો, વક્ર માર્ગ પર ગતિ કરતા કણના તત્કાલીન વેગની દિશા એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં છે, એટલે એ દિશા બદલાય છે. મારે સરેરાશ વેગની દિશા લેવી હોય તો તત્કાલીન વેગ અને સરેરાશ વેગ, બે વેગ છે આપણી જોડે. તો સરેરાશ વેગની દિશા કઈ? તો P બિંદુથી કણ Q સુધી પહોંચે, Q બિંદુ સુધી, ત્યાં સુધીના સમયગાળા દરમિયાન સરેરાશ વેગની દિશા એ ડેલ્ટા r ની દિશામાં થશે. સરેરાશ વેગની દિશા એ કઈ દિશા થાય? ડેલ્ટા r, એટલે કે સ્થાનાંતરની દિશામાં, સ્થાનાંતર સદિશની દિશામાં. હવે પ્રવેગની દિશા કઈ? કણ અહીંથી અહીં સુધી પહોંચ્યો, P થી Q સુધી, તો એ દરમિયાન મારે પ્રવેગની દિશા કઈ લેવાની? તો વેગના ફેરફારની દિશામાં. એટલે વેગનો ફેરફાર આ બાજુ છે, એટલે અહીંયા કણ P થી Q સુધી પહોંચે ત્યારે પ્રવેગની દિશા આ બાજુ છે, આમ. જો આ સદિશ દોર્યો છે તે દિશામાં. એટલે પ્રવેગ એ વેગના ફેરફારની દિશામાં હોય. પછી એ પ્રવેગને તમે સદિશ સ્વરૂપે લખો, એના ઘટકો સ્વરૂપે લખો, અને પછી દિશા શોધવી હોય તો tan θ તમે વાપરી શકો છો. બરાબર? જો પ્રવેગ આ દિશામાં છે આવી રીતે, તો એ પ્રવેગ સદિશ છે, તો એના મને ઘટકો આવી રીતે મળે. એનો x ઘટક આ બાજુ મળે, એનો y ઘટક આ બાજુ મળે. આ ax અને આ ay. એની પરથી x અક્ષ સાથે θના સ્વરૂપમાં મારે દિશા શોધવી હોય તો શોધી શકું tan θ પરથી. પણ પ્રવેગની દિશા આ બાજુ છે, એમ આવી ગતિમાં પ્રવેગ આ દિશામાં આપણને મળે છે એવું કહેવાય. અને પછી એના ઘટકો લઈને તમે θ શોધી શકો છો. કોઈ વખતે જુઓ, v1 આ બાજુ હોય અને v2 થોડો આમ હોય, ગતિમાર્ગ થોડો જુદો હોય, તો v2 માઇનસ v1 માં v2 સદિશ આમ ઉપર જાય, v1 સદિશ આમ નીચે આવે, તો પ્રવેગ ઉપર તરફ થાય, એટલે આ બાજુ થાય. એ તો જેવી રીતે એનો ગતિમાર્ગ હોય એના પર આધારિત છે કે પ્રવેગ આ બાજુ હશે કે આ બાજુ હશે કે આ બાજુ હશે કે કઈ બાજુ હશે. પણ આપણે એટલું યાદ રાખવાનું કે પ્રવેગની દિશા એ વેગના ફેરફારની દિશામાં હોય. વેગનો ફેરફાર જે દિશામાં હોય તે દિશામાં શું હોય? પ્રવેગની દિશામાં. વેગની દિશામાં એવું નહીં, ધ્યાન રાખો. પ્રવેગ એ વેગની દિશામાં નહીં. પ્રવેગ એ વેગની દિશામાં અથવા વિરુદ્ધ દિશામાં એવું ક્યારે હોય? જો કોઈ કણ સુરેખ માર્ગે ગતિ કરતો હોય, એટલે કે એક પરિમાણમાં ગતિ કરતા કણ માટે પ્રવેગ અને વેગની દિશા વચ્ચેનો ખૂણો 0 હોય અથવા 180 હોય, એટલે કે બંને એક જ દિશામાં હોય અથવા પરસ્પર વિરુદ્ધ દિશામાં. નોર્મલ એવું સમજો કે આપણે એકદમ સીધા ટ્રેક પર આપણે કાર ચલાવીએ છીએ, સીધો જ રસ્તો છે, આપણે કશે વળવાનું નથી, ઘણું બધું અંતર સીધા રસ્તા પર આપણે કાપવાનું છે. તો તમે જ્યારે સીધા રસ્તા પર ગતિ કરતા હોવ છો એ વખતે જો કારની ગતિ પ્રવેગી ગતિ હોય, પ્રવેગી એટલે તમે વેગમાં વધારો કરતા હોય અથવા ઘટાડો, પ્રવેગ એટલે ધન પ્રવેગ હોય તો વધારો, અને ઋણ પ્રવેગ હોય એટલે પ્રતિપ્રવેગ એટલે ઘટાડો. બે શક્યતાઓ, ત્રણ શક્યતાઓ છે. કાં તો તમે વેગમાં વધારો કરતા હશો, સીધા રસ્તા પર ખુલ્લો અને સારો હશે તો, કાં તો એક મહત્તમ ઝડપ થયા પછી અચળ વેગથી તમે ગતિ કરતા હશો, એ વખતે વેગમાં વધારો કે ઘટાડો પણ નહીં કરતા હોય એવી ગતિ પણ હોય. અને કદાચ ખરાબ રસ્તો હોય, રસ્તો સીધો છે, ખરાબ હોય અથવા તો ટ્રાફિક વધારે હોય તો તમારે વેગ ઓછો પણ કરવો પડશે, અથવા કોઈ જગ્યાએ આગળ જઈને ઊભા રહેવાનું હોય તો ધીમે ધીમે તમે
બ્રેક મારશો. એટલે સીધા રસ્તા પર જતી વસ્તુ માટે, સીધા રસ્તા પર ગતિ કરતી વસ્તુ માટે શરૂઆતમાં વેગમાં આપણે વધારો કરીએ છીએ, કોઈ એક જગ્યાએ સ્થિર છીએ અને પછી ધીરે ધીરે કાર આપણે સ્ટાર્ટ કરી અને પછી ધીરે ધીરે એની સ્પીડ વધારીએ છીએ. તો એ વખતે તમે સ્પીડમાં વધારો કરો છો, સીધા રસ્તાની વાત કરું છું, સીધા રસ્તા પર કારની સ્પીડમાં તમે વધારો કરો છો તો એ વખતે જે દિશામાં તમારો વેગ છે તે જ દિશામાં પ્રવેગ છે. એટલે એક પરિમાણમાં થતી ગતિમાં વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો કાં તો 0 હશે, બંને એક જ દિશામાં હોય ત્યારે. અને જો તમારે ઊભા રહેવાનું આવશે તો તમે કારની સ્પીડમાં ઘટાડો કરશો, એટલે કે બ્રેક મારશો, પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરશો. તો એ વખતે કાર જે દિશામાં ગતિ કરે છે તે દિશામાં એનો વેગ છે, પણ પ્રવેગ એનો એનાથી વિરુદ્ધ દિશામાં છે. એટલે એક પરિમાણમાં થતી ગતિ માટે વેગ અને પ્રવેગ એની વચ્ચેનો ખૂણો કાં તો 0 હશે કાં તો 180 હશે. એક જ દિશા હોય તો વેગ અને પ્રવેગની દિશા એક જ હોય તો ખૂણો 0 અને પરસ્પર વિરુદ્ધ હોય તો ખૂણો 180. આ એક વસ્તુ. પણ સમતલમાં થતી ગતિમાં, એટલે કે બે પરિમાણમાં થતી ગતિમાં શું હશે? તો એમાં વેગ અને પ્રવેગ એક જ દિશામાં તો નથી જ. વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 અને 180 ની વચ્ચે ગમે તે હોઈ શકે. સમજો કે અહીંયા આ v1 વેગ છે તે અને આ પ્રવેગ, v1 વેગ એટલે આ રહ્યો તે અને પ્રવેગ એટલે આ રહ્યો તે. તો v1 વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો આ કહેવાય. અહીંથી મારે આ વેગને આગળ લંબાવવાનું, તો આ બંને વચ્ચેનો ખૂણો કહેવાય. જે 0 પણ નથી 180 પણ નથી, પણ 0 અને 180 વચ્ચેનો ખૂણો છે. v2 અને v1 વચ્ચે, v2 અને આ પ્રવેગની દિશા છે, તો v2 અને પ્રવેગ વચ્ચેનો ખૂણો તો આ કહેવાય. એટલે એ બંને વચ્ચેનો ખૂણો હશે જે 0 અને 180 ની વચ્ચે હોય. એટલે આ 2 પોઈન્ટ ખાસ યાદ રાખો. એક પરિમાણમાં થતી ગતિ માટે વેગ અને પ્રવેગની દિશા વચ્ચેનો ખૂણો કાં તો 0 હશે કાં તો 180 હશે. વેગમાં વધારો થતો હશે તો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 0 હશે, અને વેગમાં ઘટાડો થતો હશે એક પરિમાણમાં થતી ગતિમાં તો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો 180 હશે. પણ સમતલમાં થતી ગતિ હશે તો સમતલમાં થતી ગતિમાં વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો ગમે તે હોઈ શકે. કયા બે ખૂણાની વચ્ચે? 0 અને 180 ની વચ્ચે ગમે તે હોઈ શકે. તો આ વેગ અને પ્રવેગની દિશાઓ વિશેનો ખ્યાલ આપણા મગજમાં એકદમ ક્લિયર હોવો જોઈએ. બરાબર? એટલે અહીંયા આપણી પ્રવેગની ચર્ચા પૂરી થઈ. બુકમાં તમે જોશો તો જુદી જુદી આકૃતિઓ દોરીને આ બધું સમજાવેલું છે, પણ એક વખત તમે અહીંયા સમજી લીધું, હવે બુકમાં ફરીથી ધ્યાનથી એ તમે વાંચો અને આકૃતિ જોતા જાઓ તો કમ્પ્લીટ એક વસ્તુ તમારા મગજમાં ક્લિયર થઈ જશે. અને આ વસ્તુ ક્લિયર થવી જોઈએ તો જ આગળની થિયરી આપણને ખબર પડે. કારણ કે સદિશો વિશે આપણે આ શીખવાનું છે. સદિશ ભૌતિક રાશિઓ શીખીએ છીએ. એટલે જો અત્યાર સુધી આપણે કેટલી સદિશ ભૌતિક રાશિઓ શીખ્યા? સ્થાનાંતર સદિશ તરીકે શીખ્યા આ ચેપ્ટરમાં, વેગને સદિશ તરીકે શીખ્યા અને પ્રવેગને સદિશ તરીકે શીખ્યા. કાઇનેમેટિક્સમાં આટલી જ ભૌતિક રાશિઓની ચર્ચા કરવાની. હવે નવી ભૌતિક રાશિ નથી શીખવાની, પણ અચળ પ્રવેગી ગતિ આપણે શીખવાની છે. પછી નવો એક ટોપિક છે પ્રક્ષિપ્ત ગતિ શીખવાની છે, નિયમિત વર્તુળ ગતિ શીખવાની છે. નવી કોઈ ભૌતિક રાશિ નથી શીખવાની, પણ જુદી જુદી પરિસ્થિતિઓ આપણે શીખવાની છે. પણ આજની ચર્ચા આપણે અહીં સુધી સ્ટોપ કરીએ છીએ. બરાબર? પ્રવેગની ચર્ચા આપણી અહીંયા પૂરી થઈ છે.